ભારતીય જનતા પાર્ટી છે આખા દેશમાં છે 13 તારીખથી લઈને 23 તારીખ સુધી છે તિરંગા યાત્રા યોજવાની છે. તિરંગા યાત્રા યોજવી જ જોઈએ, કારણ કે દેશભક્તિનું ઉદાહરણ છે. પણ આ લોકો જે રીતે યોજી રહ્યા છે એમાં મારે એમને એટલો જ સવાલ કરવો હતો, શું આ જે પીડિતો છે એ જ્યાં જે શહીદ થયા એ બધાને ન્યાય મળી ગયો? તમારી સરકાર છે એટલે આ સવાલ છે એ તમને જ કરી રહ્યો છું કે શહીદો રહ્યા એને ન્યાય મળ્યો? કારણ કે જે 4 જે આતંકવાદીઓ છે એ તો હજી ખુલ્લા રખડે છે, એને પેલા છે એ મારી બગાડો. આ લોકોથી છે ને આમે આશા છે ને મને થોડીક ઓછી હતી અને એ લોકોએ સાબિતાઈ કરી દીધું. આ હું કામ કહું છું ને એની પાછળનું કારણ છે. હમણાં તમે જોયું છે વડોદરામાં જે હરણી દુર્ઘટના થઈ, એના પીડિતાના જે માતા હતા એ છે ન્યાય માંગવા ગયા ને તો આ લોકોએ છે પોલીસ વાળાએ તો પેલા મોઢું દબવી દીધું અને બીજા જે કાર્યકર્તા હતા એ અમુક નારાઓ છે એ લગાડવા માંડ્યા અને નારાઓથી છે આ પીડિત મહિલા છે એનો અવાજ દબાવી દેવામાં આવ્યો. આવું તમે બધાએ જોયું હોય છે. એટલે આ લોકો છે ને નારાનો ને અમુક વસ્તુઓનો છે ને એ ઉપયોગ છે ને એ આવી રીતે જ કરી રહ્યા છે, અવાજ લોકોનો છે એ દબાવી દેવા માટે ને પોતાને જે મોટા દેખાડવા માટે. એટલે છે ને આ લોકો તિરંગા યાત્રા અત્યારે યોજી રહ્યા છે, એની પાછળ શું કારણ હોઈ શકે એ જો તમને ખબર હોય તો કોમેન્ટ જરૂર કરજો. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.